નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 કોમર્સ એકાઉન્ટ ચેપ્ટર 2 ચાલી રહ્યું છે. એમાં આજે આપણે દાખલો જોઈશું, દાખલા નંબર 14. હવે દાખલા નંબર 14 ચોપડીમાં કાઢો પાના નંબર 83. પાના નંબર 83, દાખલા નંબર 14. દાખલાની શરૂઆત કરીએ. ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં એક ભાગીદારી પેઢીના નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે, ત્યાં અંડરલાઈન કરો. હવે નફો નુકસાન એ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય. અહીંયા ગાડી તમને સૂચના આપી છે કે જે નફો અને નુકસાન છે એ ભાગીદારો તેમના મૂડીના પ્રમાણમાં વહેંચશે. હવે જુઓ, સૌપ્રથમ મૂડી આપી છે જમા બાજુ જુઓ 1,40,000 અને કર્મની આપી છે 1,20,000. તો 1,40,000 1,20,000 એટલે એનું નાનું પ્રમાણ કરી દો તો 14/12. 14/12 એનું પણ તમે નાનું પ્રમાણ કરશો તો 2 વડે ભાગ ચાલશે. 7/6 ત્યાં કૌંસમાં લખી દો 7/6. જે મૂડીના પ્રમાણમાં લખ્યું છે ત્યાં ઉપર કૌંસમાં 7/6 એટલે કે મૂડીનું પ્રમાણ આવ્યું આપણું 7/6. એના પ્રમાણમાં નફો વેચવાનો. આગળ વાંચીએ. નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. વાર્ષિક હિસાબો એટલે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. પરંતુ અહીંયા આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો બનાવીએ છીએ તો નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા ચાલુ ખાતા બનાવવા પડે. હવે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવું કે કેમ, તો એના માટે મેં અગાઉ પણ તમને કહ્યું હતું કે જો હવાલાની અંદર ફાળવણીને લગતો એટલે કે ભાગીદારને લગતો કોઈ હવાલો આપ્યો હોય તો ફાળવણી ખાતું બનાવવું. અને દાખલાની અંદર મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપ્યા હોય તો મૂડી ડાયરેક્ટ મૂડી દેવા બાજુ લખવાની અને ચાલુ ખાતા બનાવવાના. આ દાખલાની અંદર 14મા દાખલાની અંદર ભાગીદારને લગતો કોઈ હવાલો આપેલ નથી તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાની જરૂર પડશે નહીં. જો તમે બનાવો તો પણ વાંધો નથી, પરંતુ કોઈ હવાલો આપ્યો નથી તો ના બનાવીએ તો પણ ચાલે. હવે જો મૂડી ખાતા અને લાસ્ટમાં જુઓ ચાલુ ખાતું ધર્મ અને કર્મનું આપેલું છે, ઉધાર અને જમા બંને. તો આપણે ચાલુ ખાતા અને મૂડી ખાતા બંને આપ્યા હોય તો મૂડી ડાયરેક્ટ મૂડી દેવા બાજુ લખીશું અને ચાલુ ખાતા બનાવીશું. હવે દાખલાની શરૂઆત કરીએ. દાખલાની શરૂઆત 4-5 વસ્તુથી થશે. શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, ભાગીદારની મૂડી, ભાગીદારનો ઉપાડ અને ચાલુ ખાતા આપ્યા હોય તો ચાલુ ખાતાની બાકી. આટલાથી શરૂઆત કરવાની. અને પછી હવાલા. દરેક હવાલાની ઓછામાં ઓછી 2 અસર, સરવાળાના ભૂલની 1 અસર. દર વખતે દરેક દાખલામાં હું આ તમને જણાવું છું. ચલો આગળ શરૂઆત કરીએ. ઉપાડ. સૌપ્રથમ ઉપાડ અને આ બાજુ જુઓ મૂડી. હવે દાખલાની શરૂઆત કરીશું. પહેલા જુઓ વેપાર ખાતું બનાવ્યું છે, નફા નુકસાન ખાતું, ભાગીદારના ચાલુ ખાતા અને પાકું સરવૈયું. હવે શરૂઆતનો સ્ટોક જુઓ. દાખલામાં શરૂઆતનો સ્ટોક 15,000. શરૂઆત કરીશું શરૂઆતના સ્ટોકથી. અહીંયા વિગત રકમ રૂપિયા તમારે લખવાના. બોર્ડ પર બધું સારી રીતે લખાય એટલા માટે મેં લખ્યા નથી. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું એ બંનેમાં આવશે પૂરા થતા વર્ષનું. જો એકવાર ફરી બોલું છું, ધર્મ અને કર્મની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું અને 31/3/17 ના રોજનું પાકું સરવૈયું. આવી રીતે ઉપર આખી વિગત લખવાની. અહીંયા મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. ચલો શરૂઆતનો સ્ટોક 15,000. એના પછી ખરીદી. જો ખરીદી આપી છે 80,000 લખીશું ખરીદી 80,000. જો ખરીદીને લગતો કોઈ હવાલો આપ્યો હોય તો અંદરના કોલમમાં લખવાની ખરીદી અને ખરીદ પરત પણ આપેલું છે માટે અંદરના કોલમમાં લખીશું. એના પછી વેચાણ 1,20,000. ચલો ભાગીદારની મૂડી ડાયરેક્ટ લખી દઈશું. મૂડી દેવા બાજુ લખી દઈશું ભાગીદારની મૂડી. ધર્મ અને કર્મ 1,40,000 1,20,000. ટોટલ આવશે 2,60,000. ચલો ચાલુ ખાતાની બાકી આપી છે એ પણ લખી દઈએ. જુઓ ઉધાર બાકીમાં સૌથી નીચે ચાલુ ખાતું ધર્મ, ઉધાર બાકી ઉધાર બાજુ ધર્મના કોલમમાં 17,000.
ચાલુ ખાતાની બાકી કેવી રીતે લખાય? બાકી આગળ લાવ્યા, ધર્મમાં 17,000, કર્મમાં ડેશ, અને જો સૌથી છેલ્લે જમા બાકી આપી છે કર્મની 14,000, લખીશું અહીંયા બાકી આગળ લાવ્યા 14,000 કર્મમાં. હવે ઉપાડ લખીએ. ઉપાડ હશે ચાલુ ખાતાની ઉધાર બાજુ, લખીશું ઉપાડ 7500 અને 5,000 કર્મનું. જો 5 વસ્તુથી શરૂઆત થઈ ગઈ. હવે હવાલા દરેક હવાલાની ઓછામાં ઓછી 2 અસર આપીશું. વધુમાં વધુ અસર આવી શકે પણ ઓછામાં ઓછી 2 અસર આવે. સૌપ્રથમ પહેલા હવાલાથી સ્ટાર્ટ કરીશું. આખો સ્ટોક 21,000 છે, જેમાં 2,000 નો સ્ટેશનરી સ્ટોક છે. ધ્યાનથી સમજજો. આખર સ્ટોકની 2 અસર. પહેલી વેપાર ખાતાની જમા, બીજી અસર મિલકત લેણા. પણ અહીંયા તમને શું કીધું છે કે 21,000 માં 2,000 નો સ્ટેશનરી સ્ટોક છે, એટલે કે 21,000 આખર સ્ટોક, 21,000 નો સ્ટોક, એમાં 2,000 નો સ્ટેશનરી નો, તો માલનો સ્ટોક કેટલો થયો? 19,000. 19,000 માલનો સ્ટોક થયો. હવે આની 4 અસર આવશે. હવાલાની 4 અસર આવશે. સૌપ્રથમ 21,000 માં 19,000 માલની 2 અને 2,000 ની 2. જો 19,000 માં પહેલી અસર આવશે વેપાર ખાતાની જમા, અને બીજી અસર આવશે મિલકત લેણા. 19,000 જે માલનો સ્ટોક, જેને આખર સ્ટોક કહેવાય, એમાં એક અસર આવશે વેપાર ખાતાની જમા. લખી દઈએ વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક 19,000, અને બીજી અસર આવશે મિલકત લેણા. મિલકત લેણા બાજુ લખીશું આખર સ્ટોક 19,000 રૂપિયા. હવે 2,000 નો એમાં સ્ટેશનરી સ્ટોક છે, એની પણ 2 અસર આવશે. પહેલી અસર આવશે સ્ટેશનરી માંથી 12. આપણે સ્ટેશનરી નું સૂત્ર હતું. સ્ટેશનરી નું સૂત્ર ક્યાં હતું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. શું હતું સૂત્ર? સ્ટેશનરી ખર્ચ માઈનસ સ્ટેશનરી સ્ટોક. તો સ્ટેશનરી ખર્ચમાંથી સ્ટેશનરી સ્ટોક બાદ કરીશું, અને બીજી અસર આવશે મિલકત લેણા બાજુ. હવે સ્ટેશનરી ખર્ચ જુઓ, તમારા ઉધાર બાકી આપ્યો હશે કાચા સરવૈયામાં 7,000, તો લખીશું સ્ટેશનરી ખર્ચ 7,000 પહેલા. એમાંથી સ્ટોક બાદ કરો માઈનસ સ્ટેશનરીનો સ્ટોક 2,000. બારના કોલમમાં ખરેખર સ્ટેશનરીનો ખર્ચ થયો 5,000. બીજી અસર મિલકત લેણા બાજુ, લખીશું સ્ટેશનરી સ્ટોક. દરેક પ્રકારનો સ્ટોક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે, સિવાય કે શરૂઆતનો સ્ટોક. ચલો એના પછીનો બીજો હવાલો. યંત્ર પર ઘસારો દરનો દર વધારીને 10% કરવાનો છે. યંત્ર પર ઘસારો 10%. હવે અહીંયા આગળ જુઓ, યંત્રનો ઘસારો કાચા સરવૈયામાં પણ આપેલો છે. જો કાચા સરવૈયામાં આપેલ હોય તો મેં તમને અગત્યની નોંધ લખાઈ હતી, એમાં આ નોંધ હતી કે જો કાચા સરવૈયામાં હવાલો આપ્યો હોય અને કાચા સરવૈયામાં ઘસારો આપ્યો હોય અને હવાલામાં પણ ઘસારો આપ્યો હોય, તો કાચા સરવૈયાનો ઘસારો યંત્રમાં પ્લસ કરવાનો અને હવાલાનો બાદ કરવાનો. આપણે ગણીએ. ચલો યંત્ર પહેલા જુઓ. યંત્ર મિલકત લેણા બાજુ લખાશે. ઉધાર બાકી 71,760. પહેલા યંત્ર લખી દઈશું 71,760. યંત્રો 71,760. એમાં પ્લસ ઘસારો કયો કરવાનો? કાચા સરવૈયાનો. કાચા સરવૈયામાં જો એની નીચે ઘસારો આપ્યો છે યંત્રનો 6240, 6,240. એને તમે પ્લસ કરો યંત્રમાં તો 78,000 આવશે. એમાંથી હવાલાનો ઘસારો છે 10%, તો હવાલાનો ઘસારો બાદ કરો 10%, તો 7,800 આવશે.
તો બહારના કોલમમાં યંત્ર આવશે 70200. હવે હવાલાના ઘસારાની બીજી અસર આવે કાચા સરવૈયાની દરેક વસ્તુની એક જ અસર. કાચા સરવૈયામાં જેટલી વિગત હોય એની એક અસર આવે, હવાલામાં જેટલી વિગત હોય એની ઓછામાં ઓછી બે અસર આવે. તો આ બે ઘસારામાં કયા ઘસારાની બીજી અસર આવશે? તો કે હવાલાની. તો 7800 ઘસારો યંત્રનો, એની બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. યંત્રોનો ઘસારો 7800. ચલો એના પછીનો હવાલો. 10000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. આ હવાલાની ચાર અસર આવશે, ધ્યાનથી સમજજો. શું કીધું છે, શું થઈ ગયું છે કે 1000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરતમાં નોંધાઈ ગયું છે. 1000 નું ઉધાર વેચાણ જે વેચાણમાં નોંધવાનું હતું એની જગ્યાએ ખરીદ પરતમાં નોંધાઈ ગયું છે. તો સૌપ્રથમ વેચાણમાં નોંધવાનું હતું જે નોંધાયું નથી, તો પહેલા વેચાણમાં નોંધો. વેચાણમાં નોંધો તો વેચાણને કોની સાથે સીધો સંબંધ છે? દેવાદાર સાથે. તો સૌપ્રથમ નહીં નોંધાયેલ વેચાણ કહેવાય. તો વેચાણમાં આપણે પહેલા પ્લસ કરીશું, નહીં નોંધાયેલ વેચાણ 1000. હવે વેચાણમાં પ્લસ કરો છો તો દેવાદારમાં પણ પ્લસ કરો. દેવાદાર જુઓ, દેવાદાર એટલે કે લેણું. તમને ત્યાં લેણું આપ્યું છે તે કૌંસમાં લખો દેવાદાર. દેવાદાર 27400 લખીએ. દેવાદારો 27400. દેવાદારોને લેણું પણ કહેવાય. 27400 પ્લસ કરવાના નહીં નોંધાયેલ વેચાણ 1000. દેવાદારો આયા 28400 બારના કોલમમાં. ચલો એક અસર, બે અસર થઈ ગઈ. હવે હજી બીજી બે અસર કઈ કે જે વેચાણ નથી નોંધાયું એ નોંધી દીધું, પણ આ વેચાણ ભૂલથી ખરીદ પરતમાં નોંધાયું છે. ધ્યાનથી સમજજો, ખરીદ પરતમાં નોંધાયું છે. હવે ખરીદ પરત એ આપણે ખરીદીમાંથી બાદ કરીએ છીએ. ખરીદીમાંથી તમે બાદ કરો છો ખરીદ પરતને. હવે આ ખરીદ પરતમાં નોંધાયું છે એટલે કે ખરીદીમાંથી એ બાદ થઈ ગયું છે. ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરીએ. હવે નહીં નોંધાયેલ વેચાણ એક ભૂલથી ખરીદ પરતમાં નોંધાઈ ગયું છે એટલે કે ભૂલથી ખરીદીમાંથી બાદ થઈ ગયું છે. તો ભૂલ સુધારવા માટે ખરીદીમાં એને પ્લસ કરીશું. તો અહીંયા આગળ પ્લસ કરીશું ભૂલથી નોંધાયેલ ખરીદ પરત. ભૂલથી નોંધાયેલ ખરીદ પરત 1000. હવે ખરીદીને સીધો સંબંધ લેણદાર સાથે છે, તો ખરીદીમાં પ્લસ કરો તો લેણદારમાં પણ પ્લસ કરો. તો લેણદાર જુઓ, લેણદાર એટલે કે દેવું. તમને આપ્યું છે 79000. લખીશું લેણદાર 79000 પ્લસ ભૂલથી નોંધાયેલ ખરીદ પરત 1000. 80000 બારના કોલમમાં લેણદારો. એના પછી જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે. ત્યાં કૌંસમાં લખો અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ. હવે 1/4 ભાગ આવતા વર્ષ માટે લઈ જવાનો હોય એને કહેવાય અગાઉથી ચૂકવેલ. તો લખીશું પહેલા જાહેરાત ખર્ચ. જુઓ કાચા સરવૈયામાં તમને જાહેરાત ખર્ચ આપેલ છે. જાહેરાત ખર્ચ 36000 આપ્યો છે. 36000 ના 1/4 ભાગ કરો જે અગાઉથી ચૂકવેલ કહેવાય. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 1/4 ભાગ એટલે કે 9000 આવશે. તો શું કરશો? 9000 બાદ કરો. 36000 માંથી 9000 બાદ કરો અને આની અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચની બીજી અસર આવશે મિલકત લેણા બાજુ. અચ્છું માઈનસ મિલે. મિલકત લેણા બાજુ લખીશું અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 9000. 36000 ના 1/4.
હવે અહીંયા એક સૂચના બીજી છે કે જે જાહેરાત ખર્ચ આપ્યો છે એને આપણે લખ્યું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, પરંતુ જો જાહેરાત ઉપલક આપ્યું હોય તો જાહેરાત ઉપલક આપ્યું હોય તો એને લખાય મિલકત લેણા બાજુ અને એને બાદ કરાય અને એની બીજી અસર અપાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મેં તમને અગાઉ પણ લખાયું હતું જાહેરાત ખર્ચ કહે તો નફા નુકસાનની ઉધાર, જાહેરાત ઉપલક કહે તો મિલકત લેણા. ચલો એના પછી હવાલા બધા પૂરા થઈ ગયા. 1 બાય 1 કાચા સરવૈયાની વિગતો લખતા જઈશું. સૌપ્રથમ ઉધાર બાજુ જુઓ. ઉપાડ આવ્યો, શરૂઆતનો સ્ટોક લખાઈ ગયો, ખરીદી. હવે જો માલ પરત જમા, માલ પરત જમાને કહેવાય વેચાણ પરત. ત્યાં કૌંસમાં લખી દો માલ પરત જમા એટલે કે વેચાણ પરત, વેચાણમાંથી બાદ થશે. 3000 રૂપિયા વેચાણમાંથી બાદ કરો માઈનસ વેચાણ પરત 3000, 1,19,000 આવશે બહારના કોલમ, 1,18,000 આવશે બહારના કોલમમાં, 1,21,000 માઈનસ 3000. ચલો એના પછી લેણું એટલે દેવાદારો, દેવાદારો આવી ગયા. એના પછી પગાર. હવે અહીંયા આગળ એક હવાલો છે, જુઓ ગુપ્ત હવાલો કહેવાય. 28/2/17 સુધી કૌંસમાં આપ્યું છે પગાર 28/2/17 સુધી. હવે 28/2/17 આપણું વર્ષ પૂરું થાય 31/3 એટલે એક મહિનાનો ચૂકવવાનો બાકી કહેવાય. એટલે કે આ જે પગાર આપ્યો છે એ 11 મહિનાનો ચૂકવેલ કહેવાય. 11 મહિનાનો કેટલો પગાર ચૂકવ્યો છે? 13,200. તો તમે શું લખશો અહીંયા? માસિક પગાર કેટલો થશે? લખીશું માસિક પગાર. માસિક પગાર શોધવો હોય તો શું કરવાનું? એને 11 વડે ભાગવાના. 13,200 11 મહિનાનો ચૂકવે છે તો એક મહિનાનો કેટલો થશે? 1200. 1200 ચૂકવવાનો બાકી કહેવાય. ફરી એક વખત પગાર કૌંસમાં લખ્યો છે 28/2/17. હવે 28/2/17 એટલે કે 11 મહિનાનો પગાર. આપણે ખરેખર વાર્ષિક હિસાબો બનાવીએ છીએ તો 12 મહિનાનો પગાર જોઈએ, પણ અહીંયા તમને 11 મહિનાનો પગાર આપ્યો છે. એક મહિનાનો પગાર ચૂકવવાનો બાકી કહેવાય. ત્યાં કૌંસમાં લખી દો 1 મહિનાનો ચૂકવવાનો બાકી. માસિક પગાર કેટલો થશે? 13,200 ભાગ્યા 11. તો એક મહિનાનો તમને પગાર મળ્યો 1200 રૂપિયા. તો એ 1200 રૂપિયા એક મહિનાનો પગાર જે છે એ ચૂકવવાનો બાકી કહેવાય. તો અહીંયા આગળ પહેલા પગાર લખીશું 13,200 પ્લસ ચૂકવવાનો બાકી પ્લસ થાય ચુબા પ્લસ મુદે ચૂકવવાનો બાકી 1200. 14,400 પગાર 12 મહિનાનો. ચુબા પ્લસ મુદે અહીં લખીશું ચૂકવવાનો બાકી પગાર 1200 રૂપિયા. ચલો એના પછી યંત્રો આવી ગયા. યંત્રોનો ઘસારો આવી ગયો. મકાન મિલકત લેણા બાજુ લખીએ 80,000. મકાન 80,000. એના પછી મજૂરી આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ 1600. વીમા પ્રીમિયમ નફા નુકસાનની ઉધાર 1800. આપેલ વટાવ નફા નુકસાનની ઉધાર 3200. લોન પર વ્યાજ. હવે લોન પર વ્યાજ લખતા પહેલા લોન જોઈ લઈએ આપણે. જો જમા બાજુ લોન આપે છે ધર્મની લોન 30,000 રૂપિયા. સૌપ્રથમ લોન ડાબી બાજુ તો લોનની બધી અસર જમણી બાજુ, લોન જમણી બાજુ તો લોનની બધી અસર ડાબી બાજુ. લોનની એક અસર, લોનના વ્યાજની બે અસર. હવે જો લોન જમણી બાજુ આપી છે તો આપણે લોનની બધી અસર ડાબી બાજુ, એટલે ડાબી બાજુ એટલે મૂડી દેવા બાજુ લખીશું ધર્મની લોન. સૌપ્રથમ ધર્મની લોન લખી દઈએ. કેટલી આપી છે? 30,000. હવે ખરેખર 30,000 ધર્મની લોન એટલે કે ભાગીદાર, ધર્મ ભાગીદાર છે. ભાગીદારની લોન પર વ્યાજની ટકાવારી ના આપી હોય તો 6% વ્યાજ ગણવાનું. તો આપણે 30,000 ના 6% વ્યાજ ગણીશું. ધર્મની લોનનું વ્યાજ, ધર્મની લોનનું વ્યાજ
30,000 ના 6% કરો 1800 રૂપિયા આવશે. ખરેખર ધર્મની લોનનું વ્યાજ 1800 રૂપિયા થાય, પરંતુ અહીંયા તમને લોનનું વ્યાજ આપેલું છે 1200. લખીશું લોનનું વ્યાજ 1200, તો ચૂકવવાનું બાકી વ્યાજ કેટલું થયું? લોનનું વ્યાજ 1200, આપણે 1800 જોઈએ છે, તો ચૂકવવાનું બાકી વ્યાજ 600. હવે 600 છે એની બીજી અસર આવશે લોનમાં પ્લસ 1800 ની આવશે નહીં, 1200 ની પણ નહીં આવે. કઈ આવશે? હવાલો, જે ચૂકવવાનો બાકી હતો એની બીજી અસર આવશે લોનમાં પ્લસ. ડાયરેક્ટ બહારના કોલમમાં 30,000 બહાર લખો, લોનનું વ્યાજ અહીં બહાર લખો તો પણ ચાલે. લખીશું લોનનું વ્યાજ 600, 30,600 બહારના કોલમમાં. ચલો એના પછી ફર્નિચર 87,000 આવશે. મિલકત લેણા બાજુ લખીશું ફર્નિચર ફર્નિચર 87,000. એના પછી સ્ટેશનરી ખર્ચ આવી ગયો, જાહેરાત ખર્ચ આવી ગયો, રોકડ સિલક બેંક સિલક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. રોકડ સિલક 51,200. ચાલુ ખાતું ધર્મનું લખાઈ ગયું છે, મૂડી ખાતા લખાઈ ગયા, વેચાણ લખાઈ ગયું, માલ પરત ઉધાર. માલ પરત ઉધારને કૌંસમાં કહેવાય ખરીદ પરત. લખો ખરીદ પરત. ખરીદ પરત ખરીદીમાંથી બાદ થશે 2000 રૂપિયા માઈનસ ખરીદ પરત 2000. 81,000 માંથી 2000 બાદ કરો, 79,000 લખી દો બહારના કોલમમાં. ચલો એના પછી દેવું એટલે કે લેણદાર. મૂડી દેવા લખી ગયા. મજૂરીના બાકી દેવા હવે મૂડી દેવા બાજુ લખીશું મજૂરીના બાકી દેવા. $700. ધર્મની લોન લખાઈ ગઈ. મળેલ વટાવ જમા બાજુ આવશે નફા નુકસાનની 6600. લખીશું મળેલ વટાવ 6600. એના પછી બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ 2800. બેંક ઓવરડ્રાફ્ટ 2800. ચલો ચાલુ ખાતું કર્મ લખાઈ ગયું. હવે બધા વિગતો પતી ગઈ છે, તો આપણે ખાતા ક્લોઝ કરીશું. સૌપ્રથમ વેપાર ખાતું બંધ કરીએ. વેપાર ખાતામાં જમા બાજુનો સરવાળો વધુ છે, ઉધાર બાજુનો ઓછો છે, તો જમામાંથી ઉધાર બાદ કરીશું. તો જમા બાજુનો સરવાળો થશે 1,37,000. એમાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરો 41,400 આવશે, જેને કહેવાશે ચોખ્ખો નફો. નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો. નફા નુકસાન ખાતે આની ક્રોસ એન્ટ્રી આવશે નફા નુકસાન ખાતાની જમા બાજુ. લખીશું વેપાર ખાતેથી લાવ્યા ચોખ્ખો નફો 41,400. હવે જુઓ ઉધાર બાજુ અને જમા બાજુ બંનેમાં કઈ બાજુનો સરવાળો વધુ છે? તો અહીંયા ગાડી ઉધાર બાજુનો સરવાળો વધુ થશે 61,000. ઉધાર બાજુનો સરવાળો વધુ છે, જે બંને બાજુ લખાશે 61,000. એમાંથી જમા બાજુનો સરવાળો બાદ કરો તો 13,000 જવાબ આવશે. ડિફરન્સ રકમ, જેને કહેવાશે વહેંચણી પાત્ર ખોટ. જો ઉધાર બાજુનો સરવાળો જમા બાજુનો સરવાળો વધુ હોય અને ડિફરન્સ રકમ ઉધાર બાજુ આવે તો એને કહેવાશે નફો. અહીંયા ગાડી નફા નુકસાન ખાતું બંધ કરો તો આપણને મળે છે ચોખ્ખો આ કાચો નફો. નફા નુકસાન ખાતે કયો નફો લઈ ગયા? કાચો નફો. હવે નફા નુકસાન ખાતું બંધ કરશો
તો તમને જે નફો મળશે એ ચોખ્ખો નફો મળશે, ચોખ્ખો નફો. પરંતુ અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતું બનાવ્યું નથી. તો નફા નુકસાન ખાતું બંધ કરશો તો ડાયરેક્ટ તમને વહેંચણી પાત્ર નફો કે વહેંચણી પાત્ર ખોટ મળશે. પરંતુ જો નફા નુકસાન ફાળવણી ખાતું બનાવો તો ચોખ્ખો નફો કહેવાય, જે આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં લઈ જઈશું. તો અહીંયા વહેંચણી પાત્ર ખોટ 13000 આવી, જે ભાગીદારના ચાલુ ખાતે લઈ જવાની. લખીશું ભાગીદારના ચાલુ ખાતે કૌંસમાં વહેંચણી પાત્ર ખોટ ધર્મ કર્મ. હવે કયા પ્રમાણમાં વેચવાની? તો મેં તમને પહેલા જ લખાવ્યું તો મૂડીના પ્રમાણમાં. મૂડીનું પ્રમાણ 14:12, નાનું પ્રમાણ કરો તો 7:6 થાય. તો એના પ્રમાણમાં વેચો તો 7000 અને 6000 આવશે. વહેંચણી પાત્ર ખોટ એની બીજી એન્ટ્રી આવશે નફા નુકસાન ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ. નફો હોત તો જમા બાજુ આવત. આની ક્રોસ એન્ટ્રી ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ. લખીશું વહેંચણી પાત્ર ખોટ. $7000 $6000. હવે ભાગીદારના ચાલુ ખાતા પેક કરીશું. 31500. ધર્મમાં ઉધાર બાજુની રકમ વધુ છે જમા બાજુ કરતા. જમા બાજુ ડિફરન્સ રકમ હશે. જમા બાજુ જેને કહેવાશે ઉધાર બાકી. જે બાજુનો સરવાળો વધુ હોય એ બાકી કહેવાય. 31500 જેને કહેવાશે બાકી આગળ લઈ ગયા. અહીંયા ગાડી આવશે 14000. જમા બાજુ વધુ છે કર્મમાં તો એની જમા બાકી કહેવાશે. ડિફરન્સ રકમ ઉધાર બાજુ એને પણ કહેવાશે બાકી આગળ લઈ ગયા. અહીંયા જુઓ જે બાજુનો સરવાળો વધુ હોય એ બાકી કહેવાય. ધર્મમાં ઉધાર બાજુનો સરવાળો વધુ છે, જમા બાજુ રકમ લખી ડિફરન્સ રકમ એટલે ઉધાર બાકી. ઉધાર બાકી લઈ જવાની મિલકત લેણા બાજુ. લખીશું ધર્મના ચાલુ ખાતે. ધર્મના ચાલુ ખાતે અહીંયા 31500 મિલકત લેણા બાજુ ઉતારવાના. અને કર્મની કઈ બાકી કહેવાય? તો કર્મની જમા બાકી કહેવાય. તો જમા બાકી મૂડી દેવા બાજુ 3000 કર્મના ચાલુ ખાતે. બંને બાજુનો સરવાળો કરો, સરવાળો સરખો થઈ જશે. 3,78,300 3,78,300